એક સ્કૂલમાં એક પટ્ટાવાળો ઘંટ વગાડવાનું કામ કરતો હતો. એટલે કહો જો ભાઈ ટાઈમ પૂરો થાય એટલે ઘંટ વગાડે, એટલે છોકરાઓને રિસેસ પડે, સાંજે રજા ટાઈમે ઘંટ વગાડે. પછી સમય જતાં એ સ્કૂલની અંદર એક પ્રિન્સિપલ નવા આવ્યા. એટલે નવા પ્રિન્સિપલે એને બોલાવ્યો, ભાઈ તું કેટલું ભણેલો છો? તો કે સાહેબ હું ભણેલો નથી, અભણ છું હાવ. તો તું છૂટો, તને નોકરી નહીં મળે. કાંઈ વાંધો નહીં, વયો ગયો એ. અને એની જીવન જરૂરિયાત રોજીરોટી પ્રમાણે એને એક ભજીયાની લારી કરી. સમય જતાં ભજીયાનું નામ બહુ સારું બની ગયું. લારીમાંથી દુકાન ને દુકાનમાંથી હું તમને કહું શહેરને, અને ભજીયાનું બહુ સારું નામ આવી ગયું એનું. એટલે મોટો માણસ બની ગયો. પછી અમુક સમય જતાં ટીવી મીડિયાવાળા ઇન્ટરવ્યૂ લેવા આવ્યા. એટલે પૂછ્યું કે ભાઈ તમે કેટલું ભણેલા? એટલે એને બિચારાએ કીધું ભાઈ હું હાવ અભણ છું, હું કાંઈ ભણેલો નથી. એટલે ટીવી મીડિયાવાળાએ કીધું કે જો તમે ભણેલા હોત તો અત્યારે તમે ક્યાંય પોગી ગયા હોત. એટલે ઓલા પટ્ટાવાળા જે હતા ને એને કીધું ભણેલો હોત ને તો હજી હું ઓલામાં નિશાળમાં ઘંટ જ વગાડતો હોત. એટલે જરૂરી નથી એવું કે ભણતર જ કામ કરે. માણસની કોઠા હોય પણ એટલી બધી જોરદાર હોય છે કે માણસને ક્યાંય ક્યાંય પોગાડી દે છે. જય હિન્દ.